ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે? ભાજપ મને છોડે? એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો 75 લાખ રૂપિયા તો થેલો ભરાઈ જાય કે ના ભરાઈ જાય? એના માટે મને છોડે કોઈ ના છોડે. પણ આ મોદીજીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો હિસાબ આપવો પડે એના માટે એમની ભાજપના નેતાઓએ એમના કોન્ટ્રાક્ટરો સાથે કરેલો કૌભાંડ બહાર આવે એના માટે આ લોકો ભોખલાઈ ગયા છે. કેમ કે આગળ મેં મનરેગાનું કૌભાંડ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને? એમાં ભાજપના મંત્રી, કોંગ્રેસના ગુજરાતના ઉપાધ્યક્ષ એ લોકો પર ફરિયાદ થઈ છે, આજે જેલોમાં છે. મંત્રીના પુત્ર આજે જેલોમાં છે. નલ સે જલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું. આજે નળ તો આપણા ગામમાં આવી ગયા પણ નળમાંથી એક ટીપું પાણી આપણને આજ દિન સુધી મળ્યું નથી. મળ્યું છે તમને? બેનો બોલતા નથી. પાણી આવતું હોય તો કહેજો પાછા, અહીંયા ખોટા નહીં પડી. અમે આવે છે પાણી? બસ આ લોકોએ કૌભાંડો જ કર્યા છે. ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કહેવા માટે આવ્યા છે, બંધારણીય અધિકારોની વાત હોય, આપણા વિકાસની વાત હોય, આપણા બાળકોના શિક્ષણની વાત હોય, આ સરકારને એમાં જરા પણ રસ નથી. સરકારને તો પ્રજાના પૈસે તાઇફા કરવામાં રસ છે. આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને, એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં, એમના સાંસદના પૈસેથી નહીં, એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ટેક્સના પૈસેથી આ લોકો કરે છે. એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે. આપણે તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, આજે મનરેગા યોજનામાં આપણને રોજગારી 1 વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે. કેમ કે મનરેગામાં એ લોકોએ ખૂબ મોટા કૌભાંડો કર્યા. હવે મનરેગાનું નામ બદલવાની તાલવીલ ચાલે છે. સમાચારમાં તમે જોતા હશો કે ભાઈ મનરેગાનું નામ બદલીને અમે જી રામજી કર્યું. એ લોકોએ શું નામ કર્યું? જી રામજી. ભગવાન રામનો ઉપયોગ કર્યો. ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં વસે છે. એ બધા અમારા વડીલો કહેતા હતા, અમારા સંતો મંતો કહે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે. આ ભાજપની સરકારે ભગવાન રામનો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કર્યો છે. ત્યારે આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, તમે નામ બદલવાથી તમારા કૌભાંડો છુપાઈ જવાના નથી. તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે. ઘર ભેગા કરી દેવું પડશે. આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે. અહીંયા દીપડાઓ બહારથી લાવીને છોડી દેવામાં આવ્યા છે. આપણી દીકરીઓ પર હુમલા થાય છે, બહેનો પર હુમલા થાય છે. અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નહોતા આવતા. હમણાં દીપડાઓ બહારથી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહીંયા છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે. ત્યારે એ જંગલ ખાતાના અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927 માં આવ્યું છે. અમારો આદિવાસી અમારા જંગલો વચ્ચે હજારો વર્ષથી રહે છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દેજો, નહીં તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે પડવાના નથી. શા માટે દીપડાઓ લાવીને અહીંયા છોડો છો ભાઈ? અમારા લોકોને હેરાન પરેશાન કરો છો. ત્યારે જંગલ ખાતા વાળાને પણ આપણે કહી દેવાનું છે. અને સાથીઓ, આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે. તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી, આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા. પોતાની ગાડી પણ બહાર મુકાવે છે. મહિલાઓના ઝૂંપડા બધા તોડી નાખવામાં આવે છે. અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી, વિકાસ બધાનો જ કરો, અમારો પણ વિકાસ કરો. પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર, ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસના નામે હવે પછી જો તમે કોરિડોરમાં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો લેવાની વાત કરશો, હાઈ સ્પીડ કોરિડોરમાં જમીનો લેવાની વાત કરશો, ડેમોના નામે જમીનો લેવાની વાત કરશો, તો અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. પછી પણ તમે અમને હેરાન અને પરેશાન કરીને જમીન છીનવવાની વાત કરશો તો તે દિવસે આ રોડ પર અમે ધારિયા, પાલિયા અને ભાલા તીરકામઠા લઈને ઉતરીશું.
ભાલા પાલિયાર અને તીરકામઠા અને ધારિયા અમે ઘરમાં કઈ શણગાર માટે નથી મૂક્યા, અમારી રક્ષા માટે છે। અને જે દિવસે અમારા સમાજ પર ઊની આંચ આવશે એ દિવસે ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું। ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે અને ગાંધીનગરમાં જઈને નેપાળ વાળી કરવાની ફરજ પડશે તો ગાંધીનગરમાં નેપાળ વાળી કરીને પણ સત્તા પરિવર્તન કરીશું। ત્યારે આ વિસ્તારમાં આ પંચાયતમાં કેટલાક સરપંચોને આ સભામાં નહીં આવવાનું, નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કોઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકણું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે। પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે, આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। અમે કોઈને છોડીએ નહીં, કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી, અમારે કોઈના રોડના પૈસા ખાવા નથી, અમે કોઈ તલાવડીનો કૌભાંડ કર્યો નથી, અમે કોઈનું લૂંટેલું કર્યું નથી, અમારી સાથે બુટલેગરો નથી, અમારી સાથે જમીન માફિયાઓ નથી, અમે સાફ સભીના માણસો છે અને અમારા જેવા ઈમાનદાર લોકોને સમજેશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે। કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના। એ કોંગ્રેસના હારા હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાળી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો, આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને હોદેલા નહીં મળો। ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ, કોંગ્રેસના લોકોની શરમ છોડી દો, એકવાર પૂછી લો ભાઈ આવવાના હોય તો આવી જાઓ, દૂર પાણી પર બેસીને જોયા નહીં કરો। એ ભાજપના પણ સારા સારા લોકોને બોલાવી લો, આવી જાવ, જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે, એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું। પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી। અહીંયા પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં ઉભા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો। પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે, આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે। એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે, આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક વિસ્તાર છે, અહીંયા ગામ સભાનો પાવર લાગે છે। તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો, કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો, અમારા લોકોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું। એ પોલીસ અધિકારીઓ જે ઉચ્ચ કક્ષાના છે એ કેટલાક ભાજપના ધારાસભ્યને, કેટલાક ભાજપના